શ્રી નરેન્દ્ર મોદીનો આજે ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ અને પીએમ મોદી અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે પહોંચ્યા હતા। અહીં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા। પીએમ મોદી સાથે આજે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ચ પણ ગાંધી આશ્રમ પહોંચ્યા હતા। પીએમ મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધી આશ્રમના રીડેવલપમેન્ટની પ્રવૃત્તિઓની સમીક્ષા કરી હતી। અહીં ગાંધી આશ્રમના રીડેવલપમેન્ટ અંગે કરશે બેઠક। આ ગાંધી આશ્રમની મુલાકાતમાં જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ચ પણ જોડાયા હતા। ગાંધીનગરના મહાત્મા મંદિરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સલર ફ્રેડરિક મર્ચ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ હતી, જેમાં વેપાર રોકાણ મુદ્દે ચર્ચા થઈ, જે અંગે ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી હતી। ભારત જર્મની દ્વિપક્ષીય વેપાર $50 બિલિયન પાર થઈ ગયો છે અને ઇન્ડિયા જર્મની સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપિત થશે। In this context, he laid particular emphasis on Germany's very strong support for the early conclusion of the India-EU FTA. આ મુદ્દે વિદેશ સચિવનું નિવેદન આ એક સંવેદનશીલ વિષય છે। ઘણા સમયથી જર્મન સરકાર સાથે વાતચીત થાય છે। જર્મન સરકાર સાથે ભારત પ્રતિબદ્ધ છે। પ્રધાનમંત્રીએ પણ જર્મન ચાન્સેલર સાથે આ મુદ્દે ચર્ચા કરી છે। બાકી મુદ્દાઓ પર જેટલી ગંભીરતા પ્રાયોરિટી સાથે આ મુદ્દા પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। हम जर्मन सरकार के साथ प्रतिबद्ध हैं इसको पूरी तरह से और हर स्टेज पे इसके बारे में बात करने का। और हाँ, प्रधानमंत्री जी ने भी इसके बारे में चांसलर मर्च से इस चीज़ का जिक्र किया, तो हम इसके साथ इस इशू को लेके जर्मन सरकार के साथ इसको फॉलो अप करते रहेंगे और हमेशा हर कदम पे हम परिवार के साथ रहेंगे। યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટી કેન્ટીનની ઘટના। એક વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થીઓએ બેલ્ટથી હુમલો કર્યો હતો। હુમલાખોર વિદ્યાર્થીએ અપશબ્દો બોલી બેલ્ટથી માર માર્યો। અન્ય વિદ્યાર્થીઓમાં પણ થઈ ભાગદોડ। સિક્યુરિટી ગાર્ડ મુખ્ય પ્રેક્ષક બન્યા। કેન્ટીન બહાર અસામાજિક તત્વોનો જમાવડો। સાંજના સમયે આર્ટ્સ કેન્ટીન બહાર જમાવી દે છે અડીંગો। આર્ટ્સ ફેકલ્ટીની કેન્ટીન હંમેશા રહી છે વિવાદોના ઘેરામાં। તો વડોદરાના આર્ટ્સ કેન્ટીન બહારના લુખ્ખા તત્વોના અડીંગાને લઈને આ સમાચાર જે આપ જોઈ રહ્યા છો। કેન્ટીન બહાર અસામાજિક તત્વોનો જમાવડો અને ત્યારબાદ મારામારી જેવી ઘટના પણ જોવા મળી રહી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું। હાર્દિક, સમગ્ર ઘટના શું ઘટી છે, શું જાણકારી છે આ વિડીયોને લઈને? બિલકુલ સિદ્ધાર્થ, સમગ્ર મામલે વાત કરવામાં આવે તો વડોદરાની વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટી જે છે તે અત્યારે અખાડો બની ગઈ હોય त्या પ્રકારની સ્થિતિ જે છે તે સર્જાય છે। અત્યારે આપણે દર્શકોને જે વિડીયો બતાવી રહ્યા છે તે મારામારીનો વિડીયો છે અને દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક વિદ્યાર્થી જે છે તે પોતાના બેલ્ટ વડે બીજા વિદ્યાર્થી પર હુમલો કરી રહ્યો છે। આ જે ઝઘડો થયો હતો એનું મૂળ કારણ જે છે તે હજી સુધી સામે આવ્યું નથી, પરંતુ આ જે મારામારીની ઘટના છે તેનો વિડીયો અન્ય વિદ્યાર્થીઓ જે છે તે પોતાના મોબાઈલના કેમેરામાં કંડાર્યો હતો અને આ વિડીયો જે છે અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। સિક્યુરિટી ગાર્ડની વાત કરીએ તો MS યુનિવર્સિટી દ્વારા સિક્યુરિટી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ જે છે તે કરવામાં આવે છે। ત્યારે આજે ઘટના બની ત્યારે સિક્યુરિટી જવાનો ત્યાં હાજર હતા, પરંતુ સિક્યુરિટી જવાનો જે છે તે મૂર્ખ પ્રેક્ષક બનીને આખો જે તમાશો છે તે જોઈ રહ્યા હતા। ત્યારે આ વિડીયો વાયરલ થયા બાદ હવે યુનિવર્સિટીના સત્તાધીશો કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોઈ રહ્યું। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, સવાલ ઉભા કરી રહ્યા છે કે શિક્ષણના દાનમાં આ લુખ્ખાગીરી દાદાગીરી કેમની સાંખી લેવામાં આવે છે। કડકડતી ઠંડીના પ્રકોપ યથાવત છે। સતત ઘટી રહેલા તાપમાનને કારણે સમગ્ર ઘાટીમાં બરફની ચાદર છવાઈ ગઈ છે। આ કાતિલ ઠંડીની સીધી અસર હવે પાણી પુરવઠા પર જોવા મળી રહી છે। તાપમાન શૂન્યથી ઘણું નીચે જતું રહેતા પાણીની મુખ્ય પાઇપલાઇનમાં પાણી જામી ગયું છે। કડકડતી ઠંડીને કારણે વહેલી સવારે ઘરો સુધી પાણી પહોંચતું નથી। સ્થાનિક લોકોએ પીવાના પાણી માટે બરફ ઓગાળવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। कश्मीर घाटी में इन दिनों कड़ाके की ठंड है। दरअसल चलाई कलान का मौसम चल रहा है। चलाई कलान 40 दिनों का होता है। 21 दिसंबर से चलाई कलान का मौसम शुरू हो जाता है। चलाई कलान के दौरान पानी जम जाता है, जो नदी नाले हैं वो फ्रीज हो जाते हैं और आप देख सकते हैं किस तरीके से वाटर पाइप्स के इर्द गिर्द यहां पे सब कुछ जम गया है। तो यह है आजकल कश्मीर में सर्दी का हाल। आप देख सकते हैं कि किस तरीके से वाटर पाइप्स के इर्द गिर्द सब कुछ फ्रीज हुआ है। पानी पाइप्स में जम जाता है, घरों तक नल का पानी नहीं पहुंच पा रहा है। हर जगह लगता है जैसे कांच बने हुए हैं। यहां पे इतनी सर्दी है और पारा लगातार गिर रहा है। श्रीनगर में रात का दर्जे हरारत
जो है -6 डिग्री सेल्सियस तक पहुंच गया, जबकि गुलमर्ग एरिया में करीब -10 डिग्री सेल्सियस तक पारा गिर गया है। और लगातार इस तरीके के मंजर कश्मीर में देखने को मिल रहे हैं। पानी की पाइप्स लगातार फ्रीज हो रही हैं और नल का पानी घरों तक नहीं पहुंच पा रहा है, खासतौर से सुबह के टाइम, क्योंकि रात भर दर्जे हरारत जो तापमान है वो बहुत ज्यादा गिर जाता है और उसकी वजह से सारे नल जो हैं वो जम जाते हैं। और ये आप देख सकते हैं कई जगहों पे जो डिपार्टमेंट है वो छेद करते हैं पानी की पाइप्स को, ताकि पानी की रवानी जो है वो बरकरार रहे। लेकिन जहां पर भी पानी की पाइप्स में छेद किए जाते हैं उसके इर्द गिर्द आप देख सकते हैं कि किस तरीके से कोहरा लग जाता है। ये पानी की पाइप्स, इसकी वजह से भी इर्द गिर्द जो है पानी की मूवमेंट रुक जाती है, क्योंकि जब ये सब कुछ फ्रीज हो जाता है तो पानी जो पाइप्स के अंदर होता है वो रुक जाता है। तो फिलहाल लगातार लोगों को इस तरीके की दिक्कतों का सामना करना पड़ सकता है, क्योंकि मौसम विभाग का कहना है कि आने वाले कुछ दिनों में सर्दी में और इजाफा हो सकता है। तो यह है इस वक्त कश्मीर घाटी का हाल। કાતિલ ઠંડી અને શીતલહેરનો પ્રકોપ યથાવત છે। આબુના સૌથી ઊંચા ગુરુ શિખરનું તાપમાન ગગડીને -3 ડિગ્રી પર પહોંચી ગયું છે। હાડ થીજવતી ઠંડીના કારણે ગાડીઓ પર બરફની ચાદર છવાઈ ગઈ છે। હાલમાં છેલ્લા 5 દિવસથી તાપમાનમાં સતત વધારો થતા જનજીવન પ્રભાવિત થયું છે। આ આહલાદક હવામાનનો આનંદ માણવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો માઉન્ટ આબુના દ્રશ્યો છે, જે ફ્રોઝન જેવી પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું છે। લેન્ડ ફ્રોઝનની આ પરિસ્થિતિના દ્રશ્યો આપ જો। માઉન્ટ આબુમાં જે કાતિલ ઠંડી જે છે તે યથાવત છે ને લોકો વધુ અત્યારના માઉન્ટ આબુ તરફ જઈ રહ્યા છે, જેથી તેઓ આ ઠંડીની મજા માણી શકે। મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ પાણીમાંથી સીધા સીધા બરફ જ નીકળી રહ્યા છે। કેટલાક વિસ્તારોની અંદર, ખેતરોની અંદર આ રીતની પરિસ્થિતિ પણ જોવા મળી છે। માટે સારા સમાચાર। ઉત્તરાયણમાં પવનને લઈને અંબાલાલનું અનુમાન છે। ઉત્તરાયણ પર પવનની ગતિ સારી રહેવાનું અનુમાન છે। સવારે 7 થી 11 સુધી પવનની ગતિ સારી રહેશે। મહેસાણા, અમદાવાદમાં પવનની ગતિ 7 થી 9 કિલોમીટરની રહેશે। મહુવા, ગાંધીધામ, જામનગરમાં સારો પવન રહેશે। દરિયા કિનારે પવનની ગતિ 13 કિલોમીટર રહેવાનું અનુમાન છે। સુરતમાં આંચકાના પવનની ગતિ 26 કિલોમીટરની આસપાસ રહેશે। પતંગ રસિયાઓ માટે પવનની ગતિ સાનુકૂળ રહેશે। 15 જાન્યુઆરીએ સવારમાં પવનની ગતિ ઓછી રહેશે। દિવસ દરમિયાન પવનની ગતિ વધઘટ થયા કરશે। પતંગ રસિયાઓ માટે પતંગ ચગાવવામાં કેવું પવન રહેશે તેની ગતિવિધિ જોવામાં આવતી હશે। તો ભિન્ન ભિન્ન ભાગોમાં આપણે પવનની ગતિવિધિ જોઈએ તો લગભગ પરોળીના ભાગમાં, અમદાવાદના ભાગોમાં લગભગ પરોળીએ 7 કિલોમીટર ક્યાંક 9 કિલોમીટરનો પવન રહેવાની શક્યતા છે। મહેસાણામાં પણ 9 કિલોમીટરથી 7 કિલોમીટર, પાલનપુરમાં 8 થી 7 કિલોમીટર, મહુવા, ભાવનગર, પોરબંદરમાં થોડો પવનની ગતિ થોડી વધારે રહેશે। ગાંધીધામમાં પવનની ગતિ વધારે રહેશે। જામનગરમાં પણ પવનની ગતિ લગભગ 9 કિલોમીટરની આસપાસમાં રહેવાની શક્યતા રહેશે। સવારે રાધનપુરમાં 9 કિલોમીટર આસપાસ, વિરંગામાં 10 કિલોમીટરની આસપાસ, દરિયા કિનારે 12 કિલોમીટરની આસપાસ, સુરતમાં 9 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહેશે। સવારના ભાગમાં પવનની ગતિ 9 થી 7 કિલોમીટર રહેવાની શક્યતા રહેશે। બપોરે 10 વાગ્યાની આસપાસ 6 થી 7 કિલોમીટર મહદ ભાગોમાં, અને બપોરે 1 વાગે 6 થી 7 કિલોમીટર, અને સાંજે 4 વાગે 6 થી 7 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહેશે। પરંતુ વિન્ડ કેટલાક ભાગોમાં, એટલે કે પવનના લહેરા અને ગતિવિધિ ક્યારેક વધારે છે તો કોઈ ભાગમાં 15 કિલોમીટર અને કેટલાક ભાગમાં 15 થી 20 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહેશે। સામાન્ય રીતે પતંગ રસિયાઓ માટે પતંગ ચગાવવા માટે સમય સાનુકૂળ રહેશે, પરંતુ વચ્ચે પવનના લહેરા આવે ત્યારે ઢીલ મૂકવી પડે, એટલે એકંદરે આ ગતિ સારી રહેશે। તારીખ 15મી તારીખે પણ પવનની ગતિ કંઈક સવારે ઓછી અને દિવસ દરમિયાન પણ ક્યારેક વધારે કે ક્યારેક ઓછી રહેવાની શક્યતા રહેશે। સિઝનમાં પહેલીવાર કાતિલ ઠંડીની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટીએ અંદાજ લગાવ્યો છે। એટલું જ નહીં, ગુજરાતમાં બરફ જામી જાય એવી ઠંડીની આગાહી કરવામાં આવી છે। મોટાભાગના વિસ્તારમાં કડકડતી ઠંડી પડશે। સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારમાં ખૂબ ઠંડીની સંભાવના છે। તો મંગળવારે રાત્રે કચ્છથી શરૂ થશે મજબૂત ઠંડીનો રાઉન્ડ। 2-3 दिन में काफ़ी ज़्यादा संभावना है कि जो कच्छ के ग्रामीण इलाके हैं और कच्छ के कुछ इलाकों में लगभग 0 तक तापमान पहुंच सकता है।
क्योंकि 3 डिग्री तक तो गिर चुका है और अभी फिर से और ठंड बढ़ने वाली है, तो 0 तक एक आध जगह पे तो ज़रूर पहुंच सकता है। और ज़्यादातर ये कच्छ में देखने मिलेगा, लेकिन हल्की सी संभावना भी है कि जो मोरबी और राजकोट के जो आसपास के इलाके हैं कच्छ के, वहाँ के कुछ जगहों में शायद 1 डिग्री या 2 डिग्री तक भी कुछ ग्रामीण इलाकों में पहुंच सकती है। તો આ તરફ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ કડકડતી ઠંડી પડવાનું અનુમાન લગાવ્યું છે અત્રેય શેટ્ટીએ। તેઓએ જણાવ્યું કે કચ્છમાં ગ્રામ્યમાં 0 સુધી પહોંચી શકે છે તાપમાન, તો કેટલીક જગ્યાએ જામી શકે છે ઝાકળના બિંદુ। એટલું જ નહીં, અનેક જિલ્લામાં 10થી નીચે પહોંચી શકે છે તાપમાન, જ્યારે ગુરુવારે ચરમસીમા પર હશે ઠંડી। उत्तर पश्चिमी दिशा से काफ़ी ठंडी और सूखी हवाएं बह रही है गुजरात में, और आज भले ही थोड़ी तापमान में बढ़ोतरी हुई है पिछले कुछ दिन के मुकाबले, लेकिन हम देखेंगे कि अगले खास करके कल रात से फिर से और बुधवार और गुरुवार खास करके काफ़ी ज़्यादा ठंड वापस बढ़ने वाली है गुजरात में, और कई इलाकों में सिंगल डिजिट तक तापमान जाने की उम्मीद है।